Hello, good morning, friends. Today we have to discuss the next chapter, internal combustion engine, IC engine. Previous we have to discuss the introduction of the basic mechanical engineering. Now we have to start the different chapter in detail. Okay, the first chapter is IC engine. So IC engine, the full name of IC engine is the internal combustion engine. What is meaning of internal combustion engine? internal internal means inside the cylinder. Combustion means burning of fuel. Burning of fuel means that પેટ્રોલ ડીઝલનું કોઈ પણ બર્નિંગ થાય એને કહેવાય કમ્બશન કહેવાય. શું કહેવાય? કમ્બશન. અને એન્જિન કે આ જે વસ્તુની અંદર થાય એને કહેવાશે આખું એન્જિન. તો ઇન ડિટેલ આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં આપણે જોઈશું કે ફર્સ્ટ એન્જિન in 1876 German engineer Nicholas Otto developed the four-stroke engine based on Otto cycle. હવે તમે કહેશો ઓટો સાયકલ શું છે? તો અત્યારે બધા એન્જિન છે ને બેટા, 2-3 સાયકલો છે, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ. તો ફર્સ્ટ જે એન્જિન ડેવલપ થયું હતું એ નિકોલસ ઓટો એ ડેવલપ કર્યું હતું. એણે એમને જ નામ આપ્યું હતું ભાઈ એ જે સાયકલ રન થાય છે ઓટો સાયકલ ઇન 1876. અત્યાર સુધી એ જ એન્જિન ચાલે છે. એમાં કોઈપણ પ્રકારના મોડિફિકેશન નાના મોટા થયા છે પણ એન્જિન લેવલે બહુ ઓછા છે. અત્યારે કોઈપણ કારમાં મોડિફિકેશન થાય તો એ કમ્ફર્ટ લેવલ થાય કે આપણે હ્યુમન કમ્ફર્ટ કેવી રીતના વધે એ મોડિફિકેશન થાય. બાકી જે એન્જિન જે ડેવલપ થયું હતું જે સાયકલ ઉપર વર્ક કરતું હતું એ 1876માં થયું હતું. અને બીજું એક ઓટો એ જે રુડોલ્ફ જે નિકોલસ ઓટોએ જે એન્જિન ડેવલપ કર્યું હતું એ પેટ્રોલ પર ચાલતું હતું. સેકન્ડ રુડોલ્ફ ડીઝલ નામના એક સાયન્ટિસ્ટ હતા. એમણે અનધર ફ્યુલ્ડ 1892માં ડીઝલ એન્જિનની શોધ કરી હતી કે પેટ્રોલની જગ્યાએ બીજો ડીઝલ એન્જિન પણ વાપરી શકે. તો મેં અગાઉ કીધું એ પ્રમાણે કે એન્જિન શું છે? તો એન્જિન એક એવી વસ્તુ છે કે આગળ આપણે જોયું ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તો ઇન્ટરનલ કમ્બશન હવે તમે જુઓ, નામ જુઓ કે કોઈ પણ વસ્તુની અંદર કમ્બશન એટલે ફ્યુલને સળગાવવું, બંધ કરવું, અને આખું કોમ્બિનેશન છે તો એન્જિન. તો એન્જિન ઇઝ અ ડિવાઇસ, એક એવી વસ્તુ છે, ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ વન ફોર્મ ઓફ એનર્જી ઇન્ટુ ધ અનધર ફોર્મ ઓફ એનર્જી. એટલે કે ફ્યુલ છે કે જે સિલિન્ડરની અંદર પડ્યું છે એ ફ્યુલને સળગાવશે અને ફ્યુલને બંધ કરશે અને એમાંથી જે એનર્જી રિલીઝ થશે એ એનર્જી યુઝફુલ મિકેનિકલ વર્કમાં વપરાશે. તો એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ ધ વન ફોર્મ ઓફ એનર્જી ઇન્ટુ ધ અનધર ફોર્મ. સેકન્ડ આપણે જોઈએ હીટ એન્જિન. તો એન્જિન અને હીટ એન્જિન. તો હીટ એન્જિન શું કરશે? હીટનો યુઝ કરશે, એટલા માટે એને હીટ એન્જિન કહેવાય છે. તો ચલો, હીટ એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ ટ્રાન્સફોર્મ the chemical energy of fuel into the thermal energy and utilize this thermal energy to perform the useful work. હવે સિમ્પલ આપણે એક બાઇકનું ઉદાહરણ લઈએ તો બાઇકને આપણે હીટ એન્જિન કહેવું હોય તો કહી શકાય કે બાઇકની અંદર શું આપણે ફ્યુલ તરીકે શું યુઝ કરીએ છીએ? પેટ્રોલ. તો પેટ્રોલનું કન્વર્ઝેશન પેટ્રોલ જ્યારે એન્જિનના સિલિન્ડરની અંદર અથવા તો પેટ્રોલની અંદર જે એનર્જી રહી હોય એને કહેવાશે કેમિકલ એનર્જી. શું કહેવાય? કેમિકલ એનર્જી. તમે પેટ્રોલનો સળગાવશો અને જે હીટ રિલીઝ થશે તો એ કેમિકલ એનર્જીનું કન્વર્ઝેશન હીટ એનર્જીમાં થયું કહેવાય એવું. એટલે કે કોઈ પણ ફ્યુલની અંદર જે એનર્જી રહેલી હોય એને કહેવાશે કેમિકલ એનર્જી. તો હીટ એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ ટ્રાન્સફર ધ કેમિકલ એનર્જી ઓફ ફ્યુલ. તમે પેટ્રોલને ફ્યુલની અંદર નંખાયું, એની અંદર કેમિકલ એનર્જી રહેલી છે. તમે એન્જિન સ્ટાર્ટ કરશો એટલે તમારા એન્જિન સિલિન્ડરની અંદર એ ફ્યુલ અને એર મિક્સ થશે અને એનું બર્નિંગ થશે. એટલે કે એ કેમિકલ એનર્જીનું યુટિલાઇઝેશન હીટ એનર્જીમાં થશે. અને હીટ એનર્જી કઈ જગ્યાએ વપરાશે? પિસ્ટનને ધક્કો મારવા માટે વપરાશે. પિસ્ટનને ધક્કો મારશે એટલે પિસ્ટનની સાથે સ્લાઇડિંગ મિકેનિઝમ હશે તો એ વ્હીલને રોટેટ કરશે. તો યુઝફુલ વર્ક એટલે કે આપણા મિકેનિકલ વર્કમાં કન્વર્ટ થશે. ઓકે, આને કહેવાય હીટ એન્જિન. તો હીટ એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ ટ્રાન્સફોર્મ one chemical energy of fuel into the thermal energy and utilize the thermal energy useful to perform the useful work. Thus, thermal energy is converted into the mechanical energy in a heat engine.
તો હીટ એન્જિનમાં એવું કહી શકાય કે ફ્યુલની કેમિકલ એનર્જી અથવા તો થર્મલ એનર્જીનું કન્વર્ઝેશન મિકેનિકલ એનર્જીમાં થાય છે, તો એને કહેવાય છે હીટ એન્જિન. હવે ચલો, હીટ એન્જિન મે બી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ ટુ ટાઈપ. ફર્સ્ટ, એક આપણા સબ્જેક્ટનું નામ છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એન્ડ સેકન્ડ વન ઇઝ ધ એક્સટર્નલ કમ્બશન એન્જિન. હવે આપણે ખબર પડી કે પહેલું એન્જિન શું છે. આપણા સબ્જેક્ટનું ક્લાસિફિકેશન જોઈએ તો એન્જિન શું છે, તો એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ ધ વન ફોર્મ ઓફ એનર્જી ઇન્ટુ ધ અનધર ફોર્મ ઓફ એનર્જી. હવે એન્જિનને આપણે હીટ એન્જિન કીધું તો થર્મલ એનર્જી, કોઈ પણ ફ્યુલની થર્મલ એનર્જીનું કન્વર્ઝેશન મિકેનિકલ એનર્જીમાં કરે તો એને કહેવાશે હીટ એન્જિન. હવે હીટ એન્જિનના બે ક્લાસિફિકેશન પડે છે, એક્સટર્નલ કમ્બશન એન્જિન અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન. હવે એટલે તમને ખબર પડી કે એન્જિન આવી ગયું, કમ્બશન આવી ગયું, એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કનામાંથી ક્લાસિફિકેશન પડ્યો છે, હીટ એન્જિન. તો હીટ એન્જિનમાં જે થતું હતું હોય એ જ ઇન્ટરનલ કમ્બશનમાં થશે. તો હીટ એન્જિનમાં શું થતું હતું, ફ્યુલની કેમિકલ એનર્જીનું કન્વર્ઝેશન મિકેનિકલ એનર્જીમાં થતું હતું, બરાબર. તો હીટ એન્જિન બે પ્રકારના છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. તો આપણે મેઇન બે વસ્તુનું ડિફરન્સ જોઈશું, એક્સટર્નલ અને ઇન્ટરનલ વસ્તુ છે શું. તો એક્સટર્નલ એટલે બેટા કે તમે કોઈ પણ એન્ક્લોઝ સ્પેસ લઈ લો, કે જેમ કે સિલિન્ડર લઈ લો, તો એ સિલિન્ડરની અંદર તમારા ફ્યુલનું બર્નિંગ થાય તો એને કહેવાય ઇન્ટરનલ કમ્બશન એન્જિન. અને એન્ક્લોઝ સ્પેસની બહાર તમારા ફ્યુલનું બર્નિંગ થાય તો એને શું કહેવાય, એક્સટર્નલ કમ્બશન. તો આપણે જે એન્ક્લોઝ સ્પેસ લઈએ છીએ, બરાબર, આપણે એન્જિન બાઇકોમાં સિલિન્ડર હોય છે, દરેક જગ્યાએ એન્ક્લોઝ સ્પેસ અલગ અલગ હોય. એન્ક્લોઝ સ્પેસની અંદર ફ્યુલનું બર્નિંગ થાય તો એ કહેવાય છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન. અને એન્ક્લોઝ સ્પેસની બહાર જો ફ્યુલનું બર્નિંગ થાય તો એને કહેવાય છે એક્સટર્નલ કમ્બશન એન્જિન. તો જો પહેલો લખેલું છે કે કમ્બશન ઓફ ફ્યુલ ટેક પ્લેસ ઇનસાઇડ ધ સિલિન્ડર, આઈસી એન્જિન. મેઇન ડિફરન્સ આઈસી એન્જિન અને ઇસી એન્જિન. તો આઈસી એન્જિનમાં કમ્બશન ઓફ ફ્યુલ કેન બી ટેક પ્લેસ ઇનસાઇડ ધ સિલિન્ડર, અને ઇસી એન્જિન કમ્બશન ઓફ ફ્યુલ ટેક પ્લેસ આઉટસાઇડ ધ સિલિન્ડર. હવે તમે મને કોઈક ઉદાહરણ આપી શકો આઈસી એન્જિનનું અને ઇસી એન્જિનનું? હા, તો કે સર આઈસી એન્જિનનું ઉદાહરણ તો બાઇક, પેટ્રોલ, ગાડી, આ બધા આઈસી એન્જિન જ છે કે સિલિન્ડરની અંદર ડીઝલ કે પેટ્રોલનું બર્નિંગ થાય છે. હવે સારું, ઇસી એન્જિન કોઈ જગ્યાએ જોયું નથી. ચલો, ઇસી એન્જિન ના જોયું હોય તો ઇસી એન્જિન હું તમને સરસ ઉદાહરણ આપું કે તમે પહેલાં આગ ગાડી, જે પેલું સ્ટીમ એન્જિન જોયેલું છે, સ્ટીમ એન્જિન બધાએ ગદર પિક્ચર જોયેલું છે. ગદર પિક્ચરમાં પેલો કોલસા નાખે છે, તો કોલસો શું છે, વન ટાઈપ ઓફ ફ્યુલ છે. એ શું થાય છે, એ બંધ થાય છે ફ્યુલ, એ કોલ બંધ થાય છે. એટલે કોલ બંધ થઈને શું થશે, કોલ પાણીનું કન્વર્ઝેશન સ્ટીમમાં કરશે. એ કોલ બંધ થવાથી પાણીનું કન્વર્ઝેશન સ્ટીમમાં થશે અને એ સ્ટીમ એન્જિનની અંદર જશે. તો હવે એન્જિનની અંદર કોઈ પણ પ્રકારનું કમ્બશન થયું ના થયું, કારણ કે કોલસો તો ક્યાં બંધ થયો હતો, આઉટસાઇડ ધ સિલિન્ડર. અંદર તો શું જાય છે, ખાલી સ્ટીમ જ જાય છે. ઓકે, તો કોઈ પણ ફ્યુલનું કમ્બશન સિલિન્ડરની બહાર થાય તો એને કહેવાશે એક્સટર્નલ કમ્બશન એન્જિન. ડાઉટ ક્લિયર થઈ ગયો છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિનનું ઉદાહરણ બાઇક, પેટ્રોલ, આ બધા ઇન્ટરનલ કમ્બશન છે. એક્સટર્નલ કમ્બશન એટલે કે સ્ટીમ એન્જિન, નાવ એ અત્યારે બંધ થઈ ગઈ છે. હવે બીજું એક ગેસ ટર્બાઇન બી છે, એ બધા છે પણ એ તમારે આગળ આવશે એટલે જોઈશું. મેઇન સિમ્પલ યાદ રાખો, કમ્બશન ઓફ ફ્યુલ કેન બી ટેક પ્લેસ આઉટસાઇડ ધ સિલિન્ડર. કોઈ પણ એન્ક્લોઝ સ્પેસની બહાર જો ફ્યુલનું બર્નિંગ થાય તો એને કહેવાશે એક્સટર્નલ કમ્બશન એન્જિન. અને કોઈ પણ એન્ક્લોઝ સ્પેસની અંદર કોઈ પણ ફ્યુલનું બંધ થાય તો એને કહેવાશે આઈસી એન્જિન. તો આઈસી એન્જિનમાં આપણે એ બી કહી શકીએ કે વર્કિંગ ફ્લુઇડ મે બી પેટ્રોલ, ડીઝલ ઓર વેરિયસ ટાઈપ ઓફ ગેસીસ. મેં કીધું એ પ્રમાણે પેટ્રોલ, ડીઝલ, ગેસ, અને પહેલાંમાં વર્કિંગ ફ્લુઇડ સ્ટીમ છે. તમે એમ કે બાઇકનું કેટલું નાનું હોય છે, નાનું તો લેસ સ્પેસ, રિક્વાયર્ડ લેસ સ્પેસ. જ્યારે સ્ટીમ એન્જિન રિક્વાયર્ડ લાર્જ સ્પેસ, કેપિટલ કોસ્ટ ઇઝ રિલેટિવલી લો. આપણે બાઇકની કોસ્ટ કેટલી હોય છે, 50-60 હજાર રૂપિયા, જ્યારે સ્ટીમ એન્જિન થોડુંક ઓછું, મતલબ મોંઘું પડે એઝ કમ્પેર. સ્ટાર્ટિંગ ઓફ ધીસ એન્જિન ઇઝ ઇઝી. હા, તમે કિક માનો ને બાઇક ચાલુ થઈ જાય છે. પહેલાંમાં તો શું કરવું પડે, કોલસાને બંધ કરવો પડે, એમાંથી પછી વોટરનું કન્વર્ઝેશન સ્ટીમમાં થાય, સ્ટીમ પછી સિલિન્ડરની અંદર થાય, એના પછી એન્જિન સ્ટાર્ટ થાય. તો સ્ટાર્ટિંગ વોઝ ક્વાઇટ ટ્રબલ. થર્મલ એફિશિયન્સી ઇઝ હાઈ. કેમ થર્મલ એફિશિયન્સી હાઈ? કે જેટલું ફ્યુલ આવ્યું એનું મેક્સિમમ અમાઉન્ટમાં કન્વર્ઝેશન
થઈ જાય, જ્યારે પહેલાંમાં થવાના ચાન્સીસ ઓછા રહે. તો આટલા બધા ડિફરન્સ છે, એ ડિફરન્સ આપણે ખાસ જોઈ શકીએ. બીજું આવે આઈસી એન્જિન ક્લાસિફિકેશન. તો હવે જો આઈસી એન્જિનના ક્લાસિફિકેશન બહુ બધા ટાઈપ્સના આધારે પડે છે. અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ, પહેલાં ટાઈપ્સ ઓફ ફ્યુલ યુઝ આપણે જે ફ્યુલ વાપરવાના છીએ એના આધારે પણ એક ક્લાસિફિકેશન પડે છે. પેટ્રોલ એન્જિન, બીજો ડીઝલ એન્જિન અને ત્રીજો ગેસ એન્જિન. અને હવે બાયોફ્યુલ એન્જિન કે બે ફ્યુલ એન્જિન, કે આપણે પેટ્રોલ અને ડીઝલ બંને વાપરી શકીએ, તો એવું બાયોફ્યુલ પણ વપરાય છે. પછી બીજું નેચર ઓફ થર્મોડાયનેમિક સાયકલ. મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ, કોઈ પણ એન્જિન છે એ સાયકલ ઉપર વર્ક કરે. સાયકલ એટલે ચલાવવાની સાયકલ નહીં, પણ આપણે જેમ મેં કીધું એ પ્રમાણે કે પહેલી ઓટો સાયકલ નિકોલસ ઓટોએ જે સાયકલ ડેવલપ કરી હતી, કે જે પ્રોસેસ એની અંદર કમ્બશન ફ્યુલ છે પહેલાં શું થશે, લો એટમોસ્ફિરિક કરતાં ઓછા પ્રેશરે ફ્યુલ ઇનલેટ થશે, એટલે કે ઇનલેટ, પછી કમ્પ્રેશન, એક્સપાન્શન અને એક્ઝોસ્ટ. આ 4 પ્રોસેસોનું મિલન થઈ એક આખી પ્રોસેસ ડેવલપ થશે. તો ઇટ્સ કોલ્ડ એઝ ઓટો સાયકલ. એના જ પ્રોસેસ છે, પણ એમાં ફ્યુલ બદલાશે. તો ડીઝલ સાયકલ, અને આ ડીઝલ અને ડ્યુઅલનું બંનેનું કોમ્બિનેશન છે ડ્યુઅલ. હવે ઓટો સાયકલ એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે ફ્યુલનું સક્શન થશે એ કેવું થાય છે, એટ કોન્સ્ટન્ટ પીવી ડાયાગ્રામ ઉપર જોઈએ તો કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર જાય છે. તો એ પ્રમાણે એનું જે એક્સપાન્શન છે, ફ્યુલનું બર્નિંગ છે એ બી છે એ કયા થાય છે, કોન્સ્ટન્ટ પ્રેશરે થાય છે. તો એ જ વસ્તુ ડીઝલમાં જ્યારે પેલું કોન્સ્ટન્ટ વોલ્યુમે થાય છે, એવું કંઈક વેરી થાય છે, બરાબર. તો એ જે વેરી થશે એ આપણે જ્યારે ડિટેલમાં ઓટો સાયકલ ડીઝલ સાયકલ જોઈશું એ પ્રમાણે આપણે જોઈશું. પણ અત્યારે કેવું છે કે ઓટો સાયકલ અને ડીઝલ સાયકલ બંને ઉપર અને બંનેનું કોમ્બિનેશન, એટલે કે જ્યારે ફ્યુલનું બર્નિંગ થશે એ ટાઈમે થોડોક ટાઈમ માટે પ્રેશર કોન્સ્ટન્ટ રહેશે અને થોડોક ટાઈમ માટે વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે. તો આવી રીતના કોમ્બિનેશન કરીને 3 સાયકલ ઉપર વર્ક કરશે આપણું. તો થર્મોડાયનેમિક સાયકલ 3 પ્રકારની છે: ઓટો સાયકલ, ડીઝલ સાયકલ અને ડ્યુઅલ સાયકલ. ધેન આવે છે નંબર ઓફ સ્ટ્રોક. હા, નંબર ઓફ સ્ટ્રોક એટલે પહેલાં તો ફર્સ્ટ તમને સ્ટ્રોક એટલે શું એ નહીં ખબર હોય. સ્ટ્રોક એટલે શું કે પિસ્ટન, હવે આપણે જ્યારે ડિટેલ્સમાં જોઈશું ને ટર્મિનોલોજી, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે સ્ટ્રોક એટલે શું. પણ અત્યારે તમે ખાલી એટલું ક્લાસિફિકેશન સમજી લો કે 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક. સ્ટ્રોક એટલે કે પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર ઉપર જાય તો આને કહેવાય 1 સ્ટ્રોક. અગેન સે બોટમથી ટોપ જાય તો 2nd સ્ટ્રોક. અગેન ટોપ ટુ બોટમ જાય 3rd સ્ટ્રોક. અગેન બોટમ ટુ ટોપ જાય 4th સ્ટ્રોક. તો આ પ્રકારની કંઈક પ્રોસેસર થશે, તો એને કહીશું આપણે સ્ટ્રોક. મેથડ ઓફ ઇગ્નિશન. તો મેથડ ઓફ ઇગ્નિશન એટલે સ્પાર્ક ઇગ્નિશન. આપણે જે એસઆઈ એન્જિન, કે આપણે તમે બાઇક ગાડી એ બધામાં જોશો તો પેટ્રોલ જેવી ગાડી છે એ કેવી છે, એસઆઈ એન્જિન, કે એમાં સ્પાર્ક પ્લગ યુઝ કરેલો હશે. સ્પાર્ક પ્લગની મદદથી ફ્યુલનું બર્નિંગ થશે, બરાબર. હવે બીજું એન્જિન છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. તો એમાં સ્પાર્ક પ્લગ હશે નહીં. આપણે ફ્યુલને એટલા બધા પ્રેશરે કમ્પ્રેસ કરીશું કે જેનાથી એ ફ્યુલ ઓટોમેટિકલી સળગી જશે. તો 2 પ્રકારના સ્પાર્ક ઇગ્નિશન અને કમ્પ્રેશન ઇગ્નિશન, એ બી આપણે ડિટેલમાં જોઈશું. મેથડ ઓફ કુલિંગ, એર કુલિંગ અને વોટર કુલિંગ. જનરલી બાઇક છે તમારું એર કુલિંગ છે, ગાડીમાં આપણે વોટર કુલર યુઝ કરીએ છીએ. સ્પીડ ઓફ ધ એન્જિન, લો સ્પીડ એન્જિન, મીડિયમ સ્પીડ એન્જિન, હાઈ સ્પીડ એન્જિન. નંબર ઓફ સિલિન્ડર. હવે આપણે જો મેઇન વસ્તુ કે આપણે બાઇકમાં સિંગલ સિલિન્ડર છે, ગાડીમાં મલ્ટી સિલિન્ડર છે, તો એ પ્રમાણે આધારે આપણે કહી શકીએ કે કેટલા સિલિન્ડર, એના ઉપરથી પણ ક્લાસિફિકેશન પડે. હવે પોઝિશન ઓફ સિલિન્ડર. એક સિલિન્ડર હોય તો કોઈ ચિંતા નહીં, પણ એક કરતાં વધારે સિલિન્ડર હોય તો આ બધા ક્લાસિફિકેશન પડે છે. ઇનલાઇન એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન, અપોઝ સિલિન્ડર એન્જિન, એક્સ ટાઈપ એન્જિન, એચ ટાઈપ એન્જિન, યુ ટાઈપ એન્જિન, અપોઝ પિસ્ટન એન્જિન. તો આ બધાની ફિગર આપણે અહીંયા આપેલી છે. તો ફર્સ્ટ ઇનલાઇન એટલે કે બધા એક લાઇનમાં હોય. પછી યુ, તો 2 સિલિન્ડર વચ્ચે યુ ટાઈપનો શેપ પડતો હોય. પછી વી ટાઈપ, તો 2 સિલિન્ડર વચ્ચે વી ટાઈપનો શેપ પડતો હોય. 4 સિલિન્ડર વચ્ચે એક્સ ટાઈપનો શેપ પડતો હોય. 6 સિલિન્ડર એટલે રેડિયલ એન્જિન, એચ ટાઈપ એન્જિન, અપોઝ પિસ્ટન. આ બધા એન્જિન છે, બરાબર, ડેલ્ટા ટાઈપ. હવે એન્જિન ડિટેલ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એન્જિન ડિટેલ, એટલે કે એમાં બધા પાર્ટ્સ વિશે આપણે ડિટેલમાં સમજીશું કે એના કયા કમ્પોનન્ટ છે, એ કમ્પોનન્ટની અંદર શું થશે, એનું મટીરિયલ શું છે, એ બધી આપણે ડિટેલ જોઈશું. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં